ગુજરાતના અમદાવાદની ખાતે હોસ્પિટલ કાંડમાં જે દર્દીઓના મોત થયા છે તેમને હજુ સુધી ન્યાય નથી મળ્યો। ત્યાં ફરી અમદાવાદની જ એસવીપી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડનો દુરુપયોગનો બીજો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં એસવીપી હોસ્પિટલમાં કચ્છનો એક દર્દી આવ્યો હતો। આ દર્દીને પગની તકલીફ હતી, ત્યારે એસવીપી હોસ્પિટલના તબીબોએ આ દર્દીને જણાવ્યું કે પગ કપાવશો તો જ આયુષ્માન કાર્ડના પૈસા મળશે। જ્યારે દર્દી અન્ય કોઈ તબીબ પાસે ખાતરી માટે તપાસ કરાવી તો જાણ થઈ કે પગ કપાવવાની તો જરૂરત જ નથી। એટલું જ નહીં, જ્યારે આ દર્દી હોસ્પિટલમાંથી રજા માંગે છે તેમને કહેવામાં આવે છે કે અધૂરી સારવારે રજા લેવી હોય તો તમારે 35,000 રૂપિયા ભરવા પડશે। આમ એસવીપી હોસ્પિટલમાં પણ આયુષ્માન કાર્ડનો દુરુપયોગ થયાનો ઘટસ્ફોટ થયો હતો। ત્યારે શક્તિસિંહ ગોહિલ દ્વારા રાજ્યસભામાં આ વિશે વાત કરી સરકારની આયુષ્માન કાર્ડની યોજનાના અમલીકરણને લઈને પ્રશ્ન કરવામાં આવ્યા હતા। શક્તિસિંહ ગોહિલ દ્વારા આયુષ્માન કાર્ડમાં રહેલી ખામીઓનો મુદ્દો સંસદમાં ઉઠાવવામાં આવ્યો હતો અને દર્દીઓ સાથે સરકારી હોસ્પિટલ એસવીપીના મનસ્વી વર્તન મામલે શક્તિસિંહે આકરા પ્રહારો કર્યા હતા અને તેમણે કેટલાક પુરાવાઓ પણ મીડિયા સમક્ષ આપ્યા હતા। તેમણે જણાવ્યું કે ગુજરાતના અમદાવાદમાં આવેલી સરકારી હોસ્પિટલ એસવીપીમાં આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે લૂંટફાટ ચાલી રહી છે। શું આ પ્રકારે આયુષ્માન કાર્ડની યોજના લાગુ કરવામાં આવશે તેવા સવાલો પણ કર્યા હતા। તેમણે માંગ કરી છે કે આની ન્યાયિક તપાસ થવી જોઈએ। આયુષ્માન કાર્ડમાં કેટલીક ક્ષતિઓ અને એના કારણે જે દર્દીઓને મુશ્કેલી પડે છે, એ ગરીબ દર્દીને મુશ્કેલી ના પડે એ આશયથી મેં પાર્લામેન્ટમાં અહીંની આપણી એસવીપી હોસ્પિટલમાં બનેલી ઘટનાનો મુદ્દો ઉઠાવ્યો। મારી અપેક્ષા એ હતી કે પોઝિટિવ રીતે લઈને આયુષ્યમાન કાર્ડમાં જે દર્દી સારવાર લે છે ને પડતી જે મુશ્કેલીઓ છે એનું નિરાકરણ આવે। એસવીપી હોસ્પિટલ પોતે કોર્પોરેશન સંચાલિત છે, તો એ વિષયના ઊંડાણમાં ઉતરીને એમાં ક્યાંય તકલીફ દર્દીને પડે છે એનું નિરાકરણ લાવે। કોઈ રાજકીય આક્ષેપો કરતા આ આશયથી મેં પાર્લામેન્ટમાં મુદ્દો ઉઠાવ્યો। અને દુઃખ એ વાતનું છે કે એસવીપી હોસ્પિટલે પોતાની ક્ષતિઓ સુધારવાના બદલે એક અખબારી યાદી જાહેર કરીને મીડિયાના સમાચારો ખોટા છે, મીડિયામાં આમાં આવ્યું બધું ખોટું છે, આવી પ્રકારની એક યાદી જાહેર કરી, જેના કારણે મારી આજની પ્રેસ કોન્ફરન્સમાં અન્ય અમારા અધિવેશનની વાત કરતા પહેલા એસવીપી હોસ્પિટલમાં જે રીતે અંધેર અને લૂંટ ચાલવાની બાબત મારા ધ્યાને આવી છે ને એના કેટલાક પુરાવા છે તે હું આપની સમક્ષ રજૂ કરવા માંગુ છું। કચ્છનો એક 23 વર્ષનો યુવાન અકસ્માતે ઈજા પામીને એસવીપી હોસ્પિટલમાં દાખલ થાય છે। 23 વર્ષનો દાખલ થાય છે ત્યારે એને કહેવામાં આવે છે કે આયુષ્યમાન કાર્ડ છે, તમને કોઈ ખર્ચ લાગશે નહીં। 3-4 દિવસની ટ્રીટમેન્ટ પછી દર્દીને ટ્રીટમેન્ટમાં સંતોષ નથી જણાતો, લીફાફોફી લાગે છે, એટલે દર્દી કહે છે કે અમારે અહીંથી જતું રહેવું છે, અમારે બીજે સારવાર લેવી છે। તો પહેલા કહ્યું કે 68,000 ભરવા પડશે, પછી કહ્યું કે 36,000 નું બિલ થયું છે, 36,000 તમારે ભરવા પડશે। દર્દી કહે છે તમે કહ્યું હતું કે આયુષ્યમાન કાર્ડમાં તમને સંપૂર્ણ ફ્રી સારવાર મળશે, તો આ પૈસા શેના ભરવાના? તો કે તમે અધૂરી ટ્રીટમેન્ટ એટલે કે પગ કપાવવાનો છે, પગ કપાયા વગર જવું છે, તો તમારે પૂરા પૈસા ભરવા। દર્દીના સગાએ મને ફોન કર્યો, મેં આરએમઓ કુલદીપ જોશી સાથે ફોન પર વાત કરી। એમણે મને કહ્યું કે સાહેબ શું કરીએ, આમાં નિયમ જ એવો કરી દીધો છે કે પૂરી ટ્રીટમેન્ટ લીધા વગર કોઈ દર્દી જાય તો જેટલી ટ્રીટમેન્ટ થઈ છે એ ફ્રી કરી છે, એના બધાના પૈસા વસૂલ કરીને દર્દીને જવા દેવાનો। મને નવાઈ લાગી, આવું કેમ? તમે કોઈ પ્રેક્ટિકલ રસ્તો જોશી કાઢો, આ ગરીબ દર્દી છે અને સાહેબ મારી મુશ્કેલી છે, આ તો આયુષ્યમાનમાં હાથ ચૂકવાય છે। 3 મિનિટ સુધી મારીને એમના વચ્ચે વાત થઈ। દર્દીના
સગાને મેં ફોન કર્યો કે તમે બિલ બરાબર જોઈ લો ભાઈ, કઈ તકલીફ હશે તો થશે તે અમે કઈ કરીએ, પણ હવે નિયમ છે મારે મૂકે છે, તમને મદદ કરી શકાય એમ નથી. દર્દી બિલ માટે જાય છે ત્યારે એને કહેવામાં આવે છે કે 29,000 રૂપિયાનું મેડિકલ સ્ટોરનું જ બિલ છે. બિલની કોપી દર્દી છે એનો ફોટો પાડી લે છે. 29,899 રૂપિયાનું મેડિકલ સ્ટોરનું એસવીપી હોસ્પિટલનું બિલ. આમાં તમને સોફ્ટ કોપીમાં સરખું દેખાય છે, સોફ્ટ કોપી પણ આપણે કલર કોપી બિલની મનીષભાઈ હું કહીશ આપને સૌને 29,899. એટલે દર્દી કહે છે કે સાહેબ આટલી બધી દવા તો અમારે ત્યાં આવી જ નથી, તો આ બિલ 29,000 નું કેમ? નીચે ઉપર ધક્કા ખાય છે પેલો કે બિલ તમે કહો છો પણ દવા ક્યાં આપી ક્યારે? માથાકૂટના અંતે પછી કે ના ના નહીં દવા તમારે ત્યાં નથી ગયા, ખૂણામ પડી છે. આ એનો ફોટો. આ બધી દવાઓ કે આ ખૂણામાં પડી છે, તમને પહોંચી નહોતી બિલ લખાઈ. એટલે હવે તમારું મેડિકલ નું બિલ 29,000 નહીં 3,000 રૂપિયા થાય છે. નવું બિલ આપે છે, એનો પણ ફોટો આપે છે. દર્દી એ વખતે એના સગા એ સતત વાર્તાલાપ કરે છે અને કહે છે કે ભાઈ તમે આજે બિલની મારી માથાકૂટ કરી એની સાથે તમે એક્સરે ના 4,000 રૂપિયા મૂક્યા છે. એક્સરે તો મેં રોકડા ભર્યા હતા પૈસા, તમારા બિલમાં કેમ? જો મેં આ પૈસા આને આપ્યા હતા, આની પાસે ભર્યા છે, આની બધી જ વાતચીતની માથાકૂટના અંતે પછી સ્વીકારે છે કે હા આ બિલ છે ને એ એક્સરે નું તમારું ખોટું ચડાવી દીધું હતું, એટલે એ પણ અમે કાઢી આપીએ છીએ. એટલે 4,000 રૂપિયા એક્સરે નું બિલ હતું એ પછી પાસ થાય છે. દર્દી અને બિલિંગમાં જે બેન હતા એ પાછા ડ્યુટી ઉપરથી જતા રહ્યા એટલે એની સાથે ફોન પર વાત કરે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.